નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સદભાવના સ્કૂલ હળવદની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ધવલ મકવાણા। આપણે વાત કરતા હતા ધોરણ 10નું 7મું પ્રકરણ યામ ભૂમિતિ, બરાબર। હવે યામ ભૂમિતિની અંદર આપણે અંતરસૂત્ર એક છેલ્લે જોયેલો, બરાબર। તો હવે આ અંતરસૂત્રનો યામ ભૂમિતિની અંદર કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરવાનો છે? પહેલા તો આપણે સામાન્ય પહેલા એક વસ્તુ તો જોઈ કે સમતલની અંદર આવેલા બે બિંદુ વચ્ચેનું જો અંતર મેળવવું હોય તો અંતરસૂત્રનો ઉપયોગ કરી શકાય। હવે આગળ બીજો અંતરસૂત્રનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરી શકાય? તો જો સમતલની અંદર યામ સમતલની અંદર ત્રણ બિંદુ આવેલા હોય, બરાબર। તો એ ત્રણ બિંદુઓ એક સીધી રેખામાં આવેલા હોય। યાદ રાખજો, પહેલી જ જે મેં નોંધ લખેલી છે એ લખેલું છે સમરેખ બિંદુઓ માટેની નોંધ। હવે પહેલા તો એ ખબર પડવી જોઈએ કે સમરેખ બિંદુઓ કોને કહેવાય। સમરેખ એટલે એક જ રેખા પર આવેલા, બરાબર। તો કે એક જ રેખા પર ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ આવેલા હોય તો એ ત્રણે ત્રણ બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય, બરાબર। એટલે આ રીતે જો આ એબીસી એક જ રેખા પર આવેલા છે। હવે જો આ ત્રણ બિંદુ સમરેખ છે કે નહીં, રકમમાં તમને દાખલો આપેલો છે, એમાં શું કીધું હોય તો કે ત્રણ બિંદુ આપેલા, ત્રણ બિંદુના યામ આપેલા, અને એમ કે ત્રણ બિંદુ સમરેખ છે કે નહીં બતાવો। તો ત્રણ બિંદુને સમરેખ બતાવવા માટે તમારે યાદ રાખવાનું કે આ ત્રણ બિંદુઓ જે આપેલા છે, અહીંયા સમજો, ધ્યાન આપજો આ બાજુ, એટલે તમને ખ્યાલ આવે કે ત્રણ બિંદુઓ સમરેખ બતાવે। ચલો આ એ, આ બી, આ સી। હવે સમરેખ બતાવવા માટે શું કરવાનું હોય? હવે હું તમને એમ કહું, ચાલો કે આ બે એ થી બી વચ્ચેનું અંતર 5 છે, બી થી સી વચ્ચેનું અંતર 4 છે, અને તમને કોઈ એવું પૂછે કુલ અંતર કેટલું થાય, તમને ખબર જ છે બેના સરવાળા જેટલું, 5 ને 4 9, બરાબર। એ થી બી સુધીનું અંતર 5 હોય, બી થી સી સુધીનું અંતર 4 હોય, કુલ અંતર પૂછે બેનો શું કરવો પડે? સરવાળો। એનો મતલબ કે જો તમારે ત્રણ બિંદુને સમરેખ બતાવવા હોય તો એ થી બી સુધીનું પહેલા અંતર મેળવો, પછી બી થી સી સુધીનું અંતર મેળવો, અને બેનો શું કરવાનું? સરવાળો। એ અંતર કોના જેટલું થવું જોઈએ? તો કે એસી જેટલું। એટલે યાદ રાખવાનું કે જો આ ત્રણ બિંદુ સમરેખ હોય ને તો એ થી બી સુધીના અંતરને સંકેતમાં એ બી વડે દર્શાવજો। આ એ બી નો મતલબ થાય બિંદુ એ થી બિંદુ બી સુધીનું અંતર, બીસી નો મતલબ થાય બી થી સી સુધીનું અંતર, અને એસી નો મતલબ થાય એ થી સી સુધીનું અંતર, બરાબર। એટલે આ શરત તમારે યાદ રાખવાની કે જો એબી પ્લસ બીસી બરાબર એસી થાય, અથવા તો ત્રણ બિંદુ આવેલા હોય, શું કામ કરવાનું? તો કે પહેલા ત્રણેય બિંદુ વચ્ચેના અંતર મેળવી લેવાના, એબી, બીસી ને એસી। એમાં કોઈ પણ બે નો સરવાળો જો ત્રીજા બરાબર થાય તો આપેલ ત્રણ બિંદુઓને કેવા બિંદુઓ કહેવાય? સમરેખ। દરેક વખતે એવું જરૂરી નથી કે આ જ શરત લાગુ પડે, ક્યારેક સી બિંદુ પણ વચ્ચે હોય, ક્યારેક એ બિંદુ પણ વચ્ચે હોય, સમજાય? એટલે તમારે શું કરવાનું? તમને જ્યારે રકમની અંદર દાખલામાં ત્રણ યામ આપેલા હોય અને એમ કે આ ત્રણ બિંદુઓ સમરેખ છે કે નહીં તેમ ચકાસો, તો તમારે શું કામ કરવાનું? તો કે પહેલા એ બી મેળવવાના, પછી બીસી મેળવવાના, અને છેલ્લે એસી મેળવવાના। એમાં કોઈ પણ બે નો સરવાળો જો ત્રીજા બરાબર થાય, આ રીતે ધારો કે એબી નું માપ 8 આવે, બીસી નું માપ 4 આવે, અને એસી નું માપ પણ 4 આવે, તો તમે જાણો છો કે આ બે નો સરવાળો આના બરાબર થાય। જો 4 + 4 8 થઈ જાય। એનો મતલબ કે આ ત્રણેય બિંદુ કેવા છે? સમરેખ। ખ્યાલ આવે આટલો? આ ખાસ સમજવાનું। એટલે કે સમરેખ બતાવવા માટે એબી, બીસી, એસી મેળવી લેવાના। એમાં કોઈ પણ બે નો સરવાળો જો ત્રીજા અંતર બરાબર થતો હોય તો આપેલ ત્રણ બિંદુઓ કેવા કહી શકાય મિત્રો? સમરેખ। ચલો આગળ જોઈએ આપણે। જો સમરેખ ન હોય તો તમે લખી શકો કે અસમરેખ છે, બરાબર। પણ જનરલી અસમરેખ પૂછતા નથી, સમરેખ બિંદુઓ છે કે નહીં તેમ ચકાસો એવું કે। સમરેખ ન હોય તો બિંદુ અસમરેખ હોય। ચલો આગળ હવે ત્રિકોણ માટેની વાત કરીએ। ત્રિકોણમાં 4 પ્રકાર સમજવાના: સમબાજુ, સમદ્વિબાજુ, વિષમભુજ અને કાટકોણ। જો નામમાં જ આખો અર્થ છે સમબાજુ, સમ એટલે સમાન। જે ત્રિકોણની બાજુ કેટલી હોય મિત્રો? 3। એ બી, બીસી, એસી। આપણે એબીસી ત્રિકોણ માટે જ વાત કરીએ છીએ અહીંયા, રેડી? એટલે કે એબી, બીસી ને એસી જો ત્રણેય બાજુના માપ મેળવી લો અને જો ત્રણેય માપ એક સરખા આવે, આ બધું શું હોય તો ખબર પડે છે ને? એબી નો મતલબ થાય એ થી બી સુધીનું અંતર, બીસી નો મતલબ થાય બી થી સી સુધીનું અંતર, એસી નો મતલબ થાય એ થી સી સુધીનું અંતર। યામ જાણો જ છો, વપરાશે બધી જ જગ્યાએ અંતરસૂત્ર, યાદ રાખજો, રેડી? હવે અંતરસૂત્રથી તમે ત્રિકોણના 3 શિરોબિંદુ આપ્યા હતા। હાલો તમને એમ કે 3 શિરોબિંદુ આપેલા અને એમ કે આ શિરોબિંદુથી કયો ત્રિકોણ બને, અથવા તો ત્રિકોણનો પ્રકાર જણાવો, તો અહીંયા પણ તમારે એ જ કરવાનું। એબી, બીસી, એસી મેળવી લેવાના, ચેક કરવાનું આમાંથી કઈ શરતનું સમાધાન થાય છે। જો ત્રણેય બિંદુઓ એટલે કે ત્રણેય માપ એબી નું, બીસી નું ને એસી નું જો ત્રણેય માપ એક સરખા મળે
તો નીચે તમે લખી શકો કે આપેલ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે અને જો ત્રિકોણમાં બે બાજુના માપ સરખા હોય અને ત્રીજી બાજુનું માપ અલગ હોય તો જે ત્રિકોણમાં બે બાજુનું માપ ફરક હોય ને સમદ્વિભુજ અથવા સમદ્વિબાજુ, ભુજ એટલે બાજુ થાય, દ્વિ એટલે બે, સમ એટલે સમાન. જે ત્રિકોણની બે બાજુ સમાન હોય ને એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. એટલે બે બાજુ સમાન, કોઈ પણ બે બાજુ હોય. આ અત્યારે તમને ખાલી યાદ રાખવા માટે લખાવું, ધ્યાન રાખજો. ત્રિકોણની કોઈ પણ બે બાજુ સમાન હોય, ત્રીજી બાજુ કરતા ત્રીજી બાજુ અલગ હોય તો એને સમદ્વિબાજુ કહેવાય. અને ધારો કે ત્રણમાંથી એકયના માપ સમાન નથી આવતા તો એને કહેવાય વિષમભુજ. વિષમ એટલે જુદું જુદું, ભુજ એટલે બાજુ, જુદી જુદી બાજુ વાળા ત્રિકોણને શું કહેવાય? વિષમભુજ ત્રિકોણ. એકય બાજુમાં ફરખા ન હોય. છેલ્લે ખાસ આ સમજવાનું, કાટકોણ ત્રિકોણ ક્યારે કહેવાય? તો કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસના પ્રમેયનું વિધાન સાચું પડવું જોઈએ. જો પાયથાગોરસના પ્રમેયનું વિધાન સાચું પડે તો એના માટે તમે કહી શકો કે આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. શું કરવાનું? તો કે એમાં AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ થવો જોઈએ. એટલે કે કોઈ પણ બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થવો જોઈએ. તો આપેલ ત્રિકોણ કેવો કહેવાય? કાટકોણ. એટલે કે કોઈ પણ ત્રિકોણને જો તમારે કાટકોણ ચેક કરવો હોય તો આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર આવશે પાયથાગોરસનો પ્રતિપ્રમેય. એનું પક્ષ એવું કહે છે કે જો ત્રિકોણમાં કોઈ બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય તો એ જે ત્રીજી બાજુ છે એનો સામેનો ખૂણો કાટખૂણો હોય. અને કાટકોણ ત્રિકોણ એને જ કહેવાય કે જેમાં એક ખૂણો કેવો હોય? 90. બરાબર. એટલે કે કોઈ પણ ત્રિકોણને કાટકોણ ત્રિકોણ સાબિત કરવા માટે તમારે પાયથાગોરસના પ્રતિપ્રમેયના પક્ષ પરથી આગળ ચાલવું પડે. જો પક્ષ સાચું પડે તો સાધ્ય એવું કે આ જે ત્રીજી બાજુ છે ને આનો સામેનો ખૂણો કાટખૂણો હોય. અહીંયા AC નો વર્ગ છે તો AC નો સામેનો ખૂણો કયો આવે? આ રીતે જો આ રીતે લખેલું હોય ABC. આ AC છે, સમજાય? આ બે બાજુના વર્ગોનો સરવાળો જો આના બરાબર થાય તો સામેનો ખૂણો હંમેશા કેવો થાય? કાટખૂણો. કાટખૂણો બને એટલે કહી શકો આપેલ ત્રિકોણ કાટકોણ છે. હવે આટલું શું કરવાનું? ત્રિકોણ નક્કી કરવા માટે પહેલા ABBC AC ત્રણેય બાજુના માપ મેળવી લેવાના, જોઈ લેવાના આમાંથી કઈ શરતનું સમાધાન થાય છે એ પ્રકાર તમારા માટે બનશે. ચલો આગળ ચતુષ્કોણની વાત કરીએ. તો ચતુષ્કોણની અંદર જો આપણે જોઈતા હોય તો ચતુષ્કોણને ચાર બાજુ હોય, ચાર શિરોબિંદુ હોય. સોરી, ચતુષ્કોણને કેટલા શિરોબિંદુ હોય? ચાર. ચાર શિરોબિંદુ એટલે એને ચાર બાજુ હોય, ચાર ખૂણા હોય, બે વિકર્ણ હોય. વિકર્ણ યાદ રાખજો ખાસ. એટલે ચતુષ્કોણને કુલ 10 અંગ હોય, ચાર બાજુ, ચાર ખૂણા અને બે વિકર્ણ. એ આપણે 9મા ધોરણમાં ભણી જ ગયા છીએ. એટલે આ રીતે ચતુષ્કોણ જો તમે કોઈ દોરતા હોય, નામ આપી દઉં ABCD. એમાં જો આ AC અને આ BD, આ જે મેં આડા દોર્યા ને આ બેને વિકર્ણ કહેવાય. શું કહેવાય? બેને વિકર્ણ. એટલે કે ચતુષ્કોણમાં સામસામેના શિરોબિંદુને જોડવાથી, આ સામસામેના શિરોબિંદુ એને જોડવાથી જે બે રેખાખંડ વચ્ચે બને એને વિકર્ણ કહેવાય. રેડી? એટલે ચાર બાજુ છે અને બે વિકર્ણ, એના ઉપર હાલવાનું, ધ્યાન રાખજો. ચલો નંબર 1, સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા એવી છે કે જે ચતુષ્કોણની અંદર સામસામેની બાજુના માપ સમાન હોય. આ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સમાન હોય અને સામસામેની બાજુ રહી સમાંતર હોય. સામસામેની બાજુની બે જોડ સમાંતર હોય. એમ સમજાય કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની બે જોડ સમાંતર હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. અને એમાં જો આ સામસામેની બાજુ હે AD સાથે કોણ આવે? BC. AD સાથે કોણ આવે? BC. AB સાથે કોણ આવે? CD. AB સાથે કોણ આવે? CD. એટલે કે જેટલું માપ AB નું હોય એટલું જ માપ CD નું હોય, જેટલું માપ BC નું હોય એટલું જ માપ AD નું હોય. તો તમે કહી શકો કે આપેલ શિરોબિંદુ, ચતુષ્કોણમાં ચાર શિરોબિંદુ આપેલા છે. ધ્યાન આપજો, આ સ્વાધ્યાયની અંદર દાખલા આવશે જ એટલે જ આ નોંધ સમજાવું. ચાર શિરોબિંદુ હોય પણ તમને એમ કે નીચેના શિરોબિંદુ કયા ચતુષ્કોણના છે તો એ નક્કી કરવા માટે ત્રિકોણમાં કેમ તમે 3 માપ મેળવ્યા, ચતુષ્કોણમાં 4 માપ મેળવવાના. AB BC CD અને AD પહેલા 4 મેળવી લેવાના, પછી બીજા 2 માપ વિકર્ણ પણ મેળવવાના, AC અને BD. આ 6 માપ આધારિત તમે નક્કી કરી શકો આપેલ શિરોબિંદુ કયા ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. રેડી? તો એના માટે સમાંતર બાજુ હોય તો સામસામેની બાજુ હરખી હોવી જોઈએ. સમ બાજુ એટલે ચારે ચાર બાજુ હરખી હોય, એ તો બધાને ખબર પડી જ જાય. આગળ જો AB નો મતલબ થાય A થી B સુધીનું અંતર, BC CD AD બધા માપ એક હરખા આવે. સમબાજુ કહી શકો. લંબચોરસ. લંબચોરસની વ્યાખ્યા શું? તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચારે ખૂણા કેવા હોય? કાટખૂણા. બરાબર? અને સામસામેની બાજુનો માપ સમાન હોય. જો સામસામેની બાજુનું માપ સમાન, અને આ જે લખેલું છે આ બે વિકર્ણો છે, ધ્યાન રાખજો. શું હે? બે વિકર્ણો. તો કે વિકર્ણના માપ પણ સમાન હોય. જો સામસામેની બાજુ સમાન હોય, કેમ કે લંબચોરસનો આકાર આ રીતે આવે. સમજાય? આ લંબચોરસ કહેવાય. જો આ રીતે
આ લંબચોરસ, એની આ બે લંબાઈ પણ સમાન હોય ને આ પહોળાઈ પણ સમાન હોય, એટલે સામસામેની બાજુ સમાન. નામ આપી દઉં ABCD, એટલે જો AB સાથે CD સમાન, AB સાથે CD સમાન, BC સાથે AD, BC સાથે AD, અને આ બે વિકર્ણ AC અને BD એ પણ સમાન, તો આને લંબચોરસ કહેવાય. ચોરસની વાત કરીએ તો કે ચોરસમાં આ રીતે આકાર હોય, એને ચારે ચાર બાજુનું માપ સમાન હોય, A B C અને D, એટલે AB BC CD AD, AB BC CD AD, અને બે વિકર્ણ, આમાં પણ આ બે વિકર્ણો જ છે, કયા? AC અને BD. આ વિકર્ણના માપ પણ સમાન હોય. રેડી? તો ખાસ યાદ રાખજો કે ચતુષ્કોણ આપેલો હોય, જો ચેક કરવું હોય તો એના માટે ચારે ચાર 6 માપ મેળવી લેવાના, એના આધારિત નોંધ યાદ રાખવાની. બરાબર? તો તમે સરળતાથી કોઈ પણ શિરોબિંદુ આપેલા હોય સમતલની અંદર અને એના દ્વારા કેવો ચતુષ્કોણ બનશે, કેવો ત્રિકોણ બનશે, બિંદુઓ સમરેખ છે કે નહીં એ ચેક આ રીતે સરળતાથી કરી શકાય. રેડી? ચલો હવે આપણે આગળ સ્વાધ્યાયના દાખલા 7.2 તરફ જઈએ. ધ્યાન આપજો. બરાબર? સ્વાધ્યાય 7.2 ની અંદર આપણે પહેલા દાખલાને જોઈએ તો સ્વાધ્યાય 7.2 નો પહેલો દાખલો આપણે છેલ્લે પૂરો કરેલો. બરાબર? હવે આગળ આપણે જોઈશું સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 2. રકમમાં ધ્યાન આપજો શું આપેલું છે. સોરી, સ્વાધ્યાય 7.1. સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 2. અંતર સૂત્રથી દાખલો ગણવાનો અને અંતર જ મેળવવાનું. શું કીધું છે કે બે બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો. એટલે પહેલા બિંદુને હું A કહી દઉં, A ઓફ 0 0. બીજા બિંદુને કહી દઉં B, એના અહીંયા છે 36 અને 15. આ બે બિંદુ વચ્ચેનું તમારે પહેલા શું મેળવવાનું મિત્રો? અંતર. ચલો, બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવું. સમતલની અંદર આવેલા બે બિંદુઓ છે, જો એ 0 0 અને ઉગમ બિંદુ કહેવાય. તો મેં તમને ઓલું સૂત્ર લખાયું હતું કે ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ પણ બિંદુનું અંતર મેળવવું હોય તો સૂત્ર હતું વર્ગમૂળમાં x² + વર્ગમૂળમાં y². એ સૂત્રથી પણ ગણી શકાય. અહીંયા આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરશું, જવાબ એ જ મળશે. રેડી? તો અહીંયા લખીશું આપણે કે પહેલા લખી દેવાના x1 y1, પછી લખી દેવાના x2 y2. ચલો, x1 y1 કોને કહેશું? 0 0 ને. x2 y2 કોને કહેશું? 36 અને 15 ને. આ બે બિંદુ વચ્ચેના અંતર મેળવતા સૂત્રને અંતર સૂત્ર કહેવાય. અંતર સૂત્ર. ચલો, A થી B સુધીના અંતરને સંકેતમાં AB વડે દર્શાવાય. સૂત્ર AB નો વર્ગ બરાબર. બોલો, સૂત્ર બધાને આવડે જ છે. શું હતું સૂત્ર? કે x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. x1 એટલે કેટલા? તો કે 0, x2 એટલે 36, તો 0 - 36 નો વર્ગ આવશે પહેલા કૌંસમાં, વચ્ચે વત્તાના વત્તા. હવે અહીંયા આવશે y1 - y2 એટલે થશે 0 - 15 નો વર્ગ. ચલો, 0 માંથી 36 જાય તો મિત્રો -36 વધશે. અહીંયા આવશે -36 નો વર્ગ. 0 માંથી 15 જાય તો -15 નો વર્ગ. હવે તમે 36 નો વર્ગ કરવા જશો એટલે 36 × 36, 36 નો વર્ગ થશે મિત્રો 1296. માઇનસ હોય જોવાના ન હોય, ઉપર વર્ગ હોય એટલે જવાબ તો પ્લસ જ આવશે. 15 નો વર્ગ થાય 225, માઇનસ હોય એટલે વર્ગ તો પ્લસ જ આવે. હવે એને સરવાળો કરશો તો 6 ને 5 11 થશે, 9 ને 1 10 ને 2 12 થશે, 2 ને 2 4 ને 1 5 થશે, 1521 આવશે. જો હજુ અંતર નથી મળ્યું, ધ્યાન રાખજો. આ શું મળ્યું તમને? AB નો વર્ગ. અંતર એટલે તો AB થાય ને, તો વર્ગ આ બાજુ આવે તો વર્ગમૂળ થશે. ચલો, માટે AB બરાબર શું આવશે મિત્રો? વર્ગમૂળની અંદર 1521. હવે અહીંયા આપણે 1521 નું વર્ગમૂળ કાઢવાનું. જો બરાબર, તો 1521 નું વર્ગમૂળ કાઢવું તો આ રીતે ભાગ પાડી દેવાય. 1521 ના ભાગ 3 વડે હાલશે. 5 તરી 15, 7 તરી 21, પાછા 3 વડે ભાગ હાલશે. 3 એકુ 3, પછી 3 6 18, 9 તરી 27, 13 વડે ભાગ હાલશે. 13 × 1 એટલે અહીંયા તમારા 1521 ના ભાગ પડશે 3 × 3, 13 × 13, તો બંને પૂર્ણ વર્ગ સંખ્યા થઈ જશે. જો માટે AB બરાબર 3 × 3 એટલે શું લખાય મિત્રો? 2 ભેગા કરો એટલે 3 નો વર્ગ, અહીંયા 13 નો વર્ગ. બે સંખ્યા વર્ગવાળી સંખ્યા વર્ગમૂળ શું થઈ જાય? ઉડી જાય. બરાબર? અથવા તો વર્ગવાળી સંખ્યા ક્યાં નીકળે? વર્ગમૂળની બહાર. વર્ગમૂળની બહાર કોણ નીકળે? તો કે 3 અને 13. કેમ કે વર્ગમૂળ શું થઈ જશે? ઉડી જશે. 13 તરી કેટલા થાય મિત્રો? 39. આમ
અહીંયા જે તમને બે બિંદુ વચ્ચેનું અંતર પૂછ્યું છે એ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું આવશે મિત્રો? 13 તરી 39. રેડી? હજુ આગળ એમાં કંઈક પ્રશ્ન પૂછ્યો, વાંચો. શું કીધું હે કે તમે 7.2 એટલે આગળ એક આલેખ આપેલો છે, બરાબર? એમાં બે શહેરો વચ્ચેનું અંતર શોધી શકો. હવે તમે આગળ 7.2 ચોપડીની અંદર જોઈશો એટલે આ જ બે બિંદુઓ છે અને એનું અંતર આ જ આવે 39 કિલોમીટર. અહીંયા લગભગ કિલોમીટરમાં આંકડા આપેલા છે. રેડી? એટલે એનો જવાબ પણ શું આવશે? 39 કિલોમીટર. ચલો આવડે. આગળ આપણે એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 3. એની અંદર આ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. 3 બિંદુઓ આપેલા છે. જો નંબર 1 1 5 એને આપણે કહી દઈએ એ. એના અહીંયા આપેલા છે 1 5. પછી બીજું બિંદુ આપેલું છે બી. એના અહીંયા આપેલા છે તમને 2 અને 3. ત્રીજું બિંદુ આપેલું છે સી. એના અહીંયા તમને આપેલા છે -2 -11. પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ 3 બિંદુઓ સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો, એટલે કે સાબિત કરો એમ. એટલે સાબિત થાય છે કે નહીં એમ ચેક કરવાનું. પ્રસ્થાપિત કરો એટલે કે ચકાસવાનું હોય કે આ 3 બિંદુ સમરેખ છે કે નહીં, એમ સાબિત જ કરો એવું નહીં, બરાબર? તો આનો તમારે જવાબ મેળવવાનો કે આ 3 બિંદુ સમરેખ છે કે નહીં એમ ચકાસો. ચલો તો હવે સમરેખ છે કે નહીં ચેક કરવા માટે મેં તમને હમણાં જ વાત કરી કે જો 3 બિંદુ સમરેખ હોય કે ન હોય ચેક કરવા શું કરવાનું? તો કે પહેલા ત્રણેય વચ્ચેના અંતર મેળવી લો. ત્રણેય શિરોબિંદુ પહેલા AB મેળવીએ, BC અને AC. પછી શું કરવાનું? તો કે કોઈ પણ બેનો સરવાળો કરવાનો, જોઈ લેવાનું ત્રીજી બાજુ બરાબર આવે છે કે નથી આવતો. જો આવે તો સમરેખ છે, જો ન આવે તો સમરેખ નથી. રેડી? ચલો તો આપણે અહીંયા એ જ પહેલા કરીશું કે સૌ પ્રથમ અંતર મેળવશું AB નું. ચલો AB નું અંતર મેળવવું તો આવે AB નો વર્ગ. સૂત્ર XM ની બાદબાકીનો વર્ગ પ્લસ YM ની બાદબાકીનો વર્ગ. રેડી? ચલો તો આ બે માટે x1 y1 આ થાય. જો આને x1 કહેવાય, આને y1 કહેવાય, આને x2 કહેવાય, આને y2 કહેવાય. અત્યારે આ બે માટે હો, આને ધ્યાનમાં નથી લેતા. ચલો x1 x2 એટલે શું થશે? 1 2. y1 y2 એટલે 5 3. ચલો રેડી? હવે આનું સાદરૂપ આપીએ આપણે. 1 માંથી 2 જાય તો -1. -1 નો વર્ગ પણ કેટલો થાય? 1 જ થાય. પ્લસ 5 માંથી 3 જાય તો 2. ઉપર વર્ગ 2 નો વર્ગ 4 થાય અને 4 ને 1 5 થાય. શું હે અહીંયા AB નો વર્ગ? ચલો વર્ગ આ બાજુ આવે તો વર્ગમૂળ, માટે AB બરાબર આવશે વર્ગમૂળમાં 5. પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે વર્ગમૂળ ન નીકળે. ચલો AB નું અંતર મેળવ્યું. એવી જ રીતે હવે કોનું મેળવશું? BC નું. અહીંયા પણ આવશે BC નો વર્ગ. સૂત્ર તો કે XM ની બાદબાકીનો વર્ગ વત્તા YM ની બાદબાકીનો વર્ગ. ચલો BC માટે જોઈતા હોય તો આ BC. XM ની બાદબાકી કરો તો અહીંયા 2, વચ્ચે નિશાની માઈનસ ની. આનો XM -2 પ્લસ 2 થઈ જાય. YM ની બાદબાકી કરો તો અહીંયા 3, વચ્ચે નિશાની સૂત્રની માઈનસ ની. Y2 જોવો તો -11 પ્લસ 11. 2 ને 2 4, 4 નો વર્ગ થશે 16, બરાબર? 11 ને 3 14, 14 નો વર્ગ થાય 196. રેડી? એટલે કે હવે તમે 16 ની અંદર 196 શું કરી દેવાના આપણે? પ્લસ સરવાળો કરશો 6 ને 6 12 થાય, વધી પડી 1, 9 ને 1 10 ને 1 11. અહીંયા એક કેટલા આવશે? 212. શું થયું? BC નો વર્ગ. વર્ગ છે આ બાજુ આવે તો વર્ગમૂળ થાય, એનો જવાબ આવશે વર્ગમૂળમાં 212. રેડી? ચલો હજુ ત્રીજું અંતર મેળવવાનું. ત્રીજું અંતર આપણું છે AC. લખીશું અહીંયા AC નો વર્ગ. સૂત્રની અંદર XM ની બાદબાકીનો વર્ગ વત્તા YM ની બાદબાકીનો વર્ગ. ચલો AC એટલે આ A અને આ શું છે? C. ચલો સરવાળો બાદબાકી કરશો તમે, પહેલા XM ની બાદબાકી થાય. અહીંયા 1 છે જો, વચ્ચે નિશાની માઈનસ ની. અહીંયા -2 પ્લસ 2 થાય. રેડી? એવી જ રીતે y1 y2 5 પ્લસ 11. ચલો રેડી? 1 માં 2 ઉમેરો તો 2 ને કેટલા થશે મિત્રો? 3 થાય, બરાબર? 3 નો વર્ગ કેટલો થાય? તો કે 9 થાય. એવી જ રીતે 11 ને 5 16 થાય. રેડી? અને 16 નો તમે વર્ગ કરવા જશો એટલે જાણો છો 256 થાય. 256 માં 9 ઉમેરશો એટલે 9 ને 6 15, 5 ને 1 6, 200 ને કેટલા થઈ જશે મિત્રો? 265. રેડી? અહીંયા શું આવશે? AC નો વર્ગ. વર્ગ છે આ બાજુ આવે તો શું થઈ જાય મિત્રો? વર્ગમૂળ. હવે જો આ 3 અંતર મળ્યા તમને, વર્ગમૂળ 5, વર્ગમૂળ 212 ને વર્ગમૂળ 265, તો જો આ સૌથી મોટા છે. પણ આ બેનો સરવાળો કરો તો આ જવાબ મળશે? તો કે ના.
બરાબર, કેમ કે વર્ગમૂળવાળી કિંમત છે. જો આનું તમે પોઈન્ટ કાઢો પછી જ ખબર પડે. અત્યારે ડાયરેક્ટ સરવાળો સીધો ન થાય, પણ આમે તમે જોવા જાઓ બરાબર કે વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 212 બેનું વર્ગમૂળ કાઢીને સરવાળો કરશો ને એનો જવાબ 265 ના વર્ગમૂળ બરાબર ન આવે. માટે અહીંયા તમારે લખી દેવાનું કે શું લખવાનું, તો કે આ બેનો સરવાળો કોનો કોનો, AB નો અને BC નો. આ AB નો અને BC નો સરવાળો એ કોના બરાબર નથી મિત્રો, AC બરાબર નથી. એટલે કે 5 અને 212 નો સરવાળો 265 બરાબર ન થાય. માટે લખી શકાય કે ABC સમરેખ નથી. રેડી મિત્રો? માટે અહીંયા તમે કહી શકો કે આ 3 બિંદુ કેવા નથી, સમરેખ નથી. તો આ રીતે કોઈ પણ 3 બિંદુને શું ચેક કરી શકો તમે, સમરેખ છે કે નથી તેમ ચેક કરી શકાય. હવે આની આગળ તમને ચોપડીની અંદર ઉદાહરણ નંબર 1 આપેલું છે બરાબર. એની અંદર સમરેખ કે અસમરેખ ચેક નથી કરવાનું, પણ જે પહેલું ઉદાહરણ આપેલું એમાં ત્રિકોણનો પ્રકાર નક્કી કરવાનો કીધો છે. જો તો ત્રિકોણનો પ્રકાર તમે સરળતાથી જોઈ શકો. અને આની અંદર પણ ચોથો જે દાખલો આપેલો છે એ ચોથા દાખલાની રકમમાં એ જ કીધેલું છે કે 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. જોઈએ આપણે, ચલો ચેક કરીએ, ધ્યાન આપજો. સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં તે ચેક કરવાનું. આગળ આપણે જોઈશું દાખલા નંબર 4. યામ ભૂમિતિની અંદર ખાસ યાદ રાખવાનું, પહેલા સ્વાધ્યાયમાં અંતર સૂત્ર સિવાય નવું કંઈ નહીં આવે. અંતર સૂત્ર જ આવશે દરેક દાખલાની અંદર, પણ ખબર પડવી જોઈએ રકમ જોઈને કે એમાં કયા કયા અંતર મેળવવાના થાય. ચલો ચોથા દાખલા તરફ જઈએ. તો ચોથા દાખલાની રકમમાં આપેલું છે, પહેલા બિંદુના યામને હું કહી દઉં A, એના યામ આપેલા છે તમને 5 - 2, અહીંયા 5 - 2. બીજું બિંદુ આપેલું છે B, એના યામ છે 6 અને 4. અને ત્રીજું બિંદુ આપેલું છે C, એના યામ છે 7 અને -2. રેડી? ચલો હવે આને તમારે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ ચકાસો કે ચકાસો એટલે ચેક કરવાનું કે આ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે કે નહીં. તો મેં તમને હમણાં જ નોંધ લખાવી. સમદ્વિબાજુ ત્રિકોણ માટે તમે જાણો જ છો કે આની ત્રણેય પહેલા અંતર મેળવી લો. જો ત્રિકોણ આ રીતે હોય, આ A, આ B, આ C. સમદ્વિબાજુ ક્યારે થાય કે કોઈ પણ બે બાજુના માપ સરખા હોય ત્યારે. આ 5 હોય, આ 5 હોય, આ 8 હોય, તો આને સમદ્વિબાજુ કહેવાય. કેમ કે ત્રિકોણની બે બાજુના માપ કેવા, સરખા. તો તમારે શું કરવાનું, પહેલા અંતર મેળવવાનું, AB નું, પછી BC નું અને છેલ્લે AC નું. એમાં કોઈ પણ બેના માપ સમાન હોવા જોઈએ ત્રીજી બાજુ કરતા. એટલે એક બાજુનું માપ અલગ હોવું જોઈએ, બે બાજુનો માપ કેવો હોવો જોઈએ, સમાન. ચેક કરીએ આપણે, ધ્યાન આપજો. ચલો પહેલા અંતર મેળવીએ આપણે AB નું. AB નું અંતર મેળવવો એટલે થશે અહીંયા AB નો વર્ગ, સૂત્ર જાણો જ છો, XM ની બાદબાકીનો વર્ગ, YM ની બાદબાકીનો વર્ગ. ચલો આ AB નું અંતર મેળવવા જઈએ, ધ્યાન આપજો. એના યામ ઉપર ધ્યાન આપવાનું. પહેલા XM ની બાદબાકી થાય તો 5 માંથી કેટલા બાદ થાય, 6. હવે બે YM આવશે. રેડી? ચલો આનો YM કેટલો, -2, વચ્ચે નિશાની માઇનસની. આનો YM કેટલો, 4. હવે 5 માંથી 6 જાય ને એટલે -1 વધે, અને માઇનસ હોય પ્લસ હોય, વર્ગ હંમેશા પ્લસ જ આવે. એટલે 1 નો વર્ગ કેટલો થશે મિત્રો, 1. એવી જ રીતે માઇનસ માઇનસ પ્લસ, 4 ને 2 કેટલા થાય, 6. રેડી? 6 નો વર્ગ કેટલો થશે મિત્રો, તો કે 36. રેડી? અને 36 માં 1 ઉમેરો એટલે આનો જવાબ કેટલો આવશે મિત્રો, 37. હવે વર્ગ એ આ બાજુ આવે તો શું થાય, તો કે વર્ગમૂળ થાય. માટે AB ની કિંમત તમને મળી વર્ગમૂળમાં 37. ચલો AB પછી બીજી વાર આવશે BC, એનું અંતર મેળવી લેવાનું અને છેલ્લે AC નું મેળવવાનું. ચલો BC એટલે આ BC. BC માટે શું કરવાનું, તો કે XM ની બાદબાકી કરો, 6 અને 7, અહીંયા આવશે 6 - 7. ચલો YM ની બાદબાકી કરો, અહીંયા 4, વચ્ચે નિશાની માઇનસની, અહીંયા -2 એટલે -+2 આવશે. રેડી? ચલો હવે શું કરશું, તો કે 6 માંથી 7 જાય તો કેટલા વધે, તો કે -1 વધે. -1 નો વર્ગ કરો તો કે 1 થાય. 4 ને 2 6, 6 નો વર્ગ 36 થાય, અને 36 માં 1 ઉમેરો એટલે 37 થઈ જાય. હવે આ વર્ગ એ આ બાજુ આવે તો વર્ગમૂળ થાય. માટે BC ની કિંમત શું આવશે મિત્રો, વર્ગમૂળમાં 37. ચલો બે માપ મળી ગયા. હવે જો જોઈને ખ્યાલ આવી ગયો, હા બે માપ સરખા છે, પણ અહીંયા લખવાનું નહીં, હજી ત્રીજું માપ જોવાનું. રેડી? ચલો તો ત્રીજું માપ આવશે AC નો વર્ગ. AC ના વર્ગનો મતલબ થાય A થી C સુધીનું અંતર. ચલો A થી C સુધીનું અંતર મેળવવું તો પહેલા XM ની બાદબાકી 5, અહીંયા 7 એટલે આવશે 5 - 7.
હવે વાયામની બાદબાકી -2 માઇનસ માઇનસ +2 રેડી ચલો 2 માંથી 2 જાય તો 0 આને કાઢી નાખવાનું 5 માંથી 7 જાય તો 5 માંથી 7 જાય તમને ખબર કેટલા વધે તો કે -2 વધે અને -2 નો વર્ગ કેટલો થાય 4 રેડી નો વર્ગ અથવા તો અહીંયા લખી દો તો -2 નો વર્ગ ચલો હવે AC વર્ગ એમ નામ રહેશે -2 નો વર્ગ કેટલો થાય તો કે 4 આ વર્ગ છે આ બાજુ આવે તો વર્ગમૂળ 4 નું વર્ગમૂળ કાઢો કેટલો જવાબ આવે 2 વર્ગમૂળ હંમેશા પ્લસ ઓર માઇનસ હોય પણ અહીંયા અંતર એટલે ઋણને તમારે ધ્યાનમાં લેવાનું જ નથી બરાબર તો AC ની કિંમત કેટલી આવે મિત્રો 2 સ્પષ્ટ તમે જોઈ શકો કે આ 36 આ 37 અને આ 2 એનો મતલબ કે બે બાજુના માપ સરખા છે ત્રીજી બાજુનું માપ સરખું નથી અહીંયા તમે લખી શકો કે વર્ગમૂળ 37 બરાબર વર્ગમૂળ 37 કે જે કોના બરાબર નથી તો કે 2 બરાબર નથી આમ આ 2 બરાબર નથી હવે આ કોનું માપ છે તો કે AB નું 37 કોનું તો કે BC નું 2 કોનું તો કે AC નું જે આ બેના બરાબર નથી એનો મતલબ કે ત્રિકોણમાં બે બાજુના માપ સરખા છે તો આપેલ ત્રિકોણને કેવો ત્રિકોણ કહેવાય મિત્રો સમદ્વિ બાજુ ત્રિકોણ છે બરાબર એટલે આ રીતે ચેક કરી શકાય કે આપેલ ત્રિકોણનો પ્રકાર કેવો છે તો આપેલ ત્રિકોણનો પ્રકાર મિત્રો કેવો બનશે સમદ્વિ બાજુ હવે તમારે ઉદાહરણ નંબર 1 પ્રેક્ટિસમાં ગણવાનું ખાસ યાદ રાખજો સ્વાધ્યાય એકદમ સહેલું પ્રકરણ પણ સહેલું જ છે પણ દાખલાની રકમ આધારિત કયા કયા અંતર મેળવવાના અને કેવી રીતે ચેક કરવાનું યાદ હશે તો આખું ચેપ્ટર તમને આવડશે રેડી